હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈઝ, આપણે કાલે જે પાર્સલ આવ્યું હતું એનો વિડીયો આપણે નાખી દીધો અને આપણે આજે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું હોય એ વિડીયો આપણે આજે નાખવાના. ડિટેલમાં બધું તમને બતાવવાની, સ્ટેપ બાય સ્ટેપ. કેટલાનું માઇક આવ્યું, કેટલામાં કેટલા માઇક આવે છે અને ઓની ક્વોલિટી શું છે અને અવાજ કેવી રીતનું આવે છે અને કનેક્ટ કેવી રીતના કરવાનું બધું તમને બતાવવાનું હોય. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા. તો અને મારો વિડીયો ગમે ને તમને તો ખાલી ફક્ત એક લાઇક જ કરવાની છે. તો ચલો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવી દઉં. અને ગાઈઝ, થોડો ઘણો બોલવામાં લોચો પડશે તો ઇગ્નોર કરજો. તો ચલો આનું અનબોક્સિંગ કરી દઈએ. તો આવી જાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચલો ગાઈઝ, અનબોક્સિંગ કરી દઈએ. તેના જો ગાઈઝ, તમે જોઈ શકો છો કે માઇક આ રીતના હે કંઈક. જોઈ શકો છો આની ક્વોલિટી તો સારી દેખાય ગાઈસ, પણ જો આપણે અવાજ ચેક કરીએ તો આપણને ખબર પડે કે માઇક કેવું છે. જુઓ તમે, બે માઇક. ગાઈઝ, આ જે છે એ મોબાઈલ સાથે કનેક્ટ કરવાની પિન છે. તમારે મોબાઈલમાં જોઈ લેવાનું. આના વિડીયો ઘણા બધા યુટ્યુબ ઉપર ચાલે જ છે. એ રીતના તમારે જોઈને કનેક્ટ કરી લેવાનું ગાઈઝ. અને આમાં શું એ પણ તમને દેખાડી દઉં. તો ગાઈઝ, આમાં છે જે આપણે કેબલ છે, જે આપણે આ માઇક છે બે, એને ચાર્જિંગ કરવા માટેના છે. તમે જોઈ શકો કેવી રીતના ચાર્જિંગ કરવાનું એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. બીજું શું છે ગાઈઝ, તમે જોઈ શકો કે તમારે આ ના રાખવું હોય ને, જે આ ફ્રેન્સી છે આ, તો તમે આ પણ રાખી શકો. હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો કે આ રીતનું ગાઈઝ રીતની ક્લિપ આવો એ તમારે રીતે ગમે ત્યાં તમારે જે ભરાવવું એ ભરાઈ શકો ગાઈઝ. બીજું તો ગાઈઝ આમાં કશું નહીં. આ રીતના છે બધું કાર્ડ. આપણા ડિટેલમાં બધું સમજાવે કે કઈ રીતના કરવાનું કનેક્ટ. તમે જોઈ શકો. તો ગાઈઝ, આ બધું તો આપણા કોમનું નહીં. તો ચલો તમને પહેલાં તો માઇકનો અવાજ સંભળાવી દઉં કે કેવો આવે. તો આપણા જોડે મોબાઈલ નહીં ગાઈઝ, એટલે આપણે આ જ મોબાઈલમાં કનેક્ટ કરવાના છે. તમે તમારી રીતે તમારે જોઈ લેવાનું છે મોબાઈલમાં કે આ જે બ્લૂટૂથ એટલે કેવી રીતના કનેક્ટ થાય છે. તો ગાઈઝ, આપણે માઇક કનેક્ટ કરી લીધું છે. તમે જોઈ શકો કે જ્યાં ગ્રીન લાઇટ દેખાય એકદમ સ્થિર લાઇટ થઈ જાય આવી ગ્રીન, એટલે આપણે સમજવાનું કે માઇક કનેક્ટ થયું. અને હવે આનો અવાજ કેવો આવે એ પણ તમે જુઓ ગાઈઝ. મારો ઇમનેમ અવાજ કેવો આવે અને માઇક સાથેનો અવાજ કેવો આવે, દૂરથી અવાજ કેવો આવે, મને કમેન્ટ જરૂરથી કરજો. તો ગાઈઝ, તમને પહેલાં તો એમ કહી દઉં કે આ માઇક કેટલાનું આવ્યું છે. 1000માં ગાઈઝ આપણને બે માઇક મળ્યા છે. અને જે મેં પહેલાં ઓર્ડર કર્યો હતો ગાઈઝ, હું હજુ થોડી દૂર જઈશ. મેં પહેલાં ઓર્ડર કર્યો હતો એ માઇક આપણને 800 રૂપિયામાં, પણ ગાઈઝ 800 રૂપિયામાં આપણને એક જ પીસ મળતો હતો, સિંગલ પીસ જ. એટલે મારે બે માઇક જોતા હતા ગાઈઝ, તો મેં 1000માં બે ઓર્ડર કર્યા છે. અને ગાઈઝ, આ માઇકની ક્વોલિટી મને કહેજો તમે, અને આ માઇકનો અવાજ કેવો આવે એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી કરજો. ગાઈઝ, હજુ આપણે આટલા દૂર આવ્યા જુઓ, તમે જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, આ માઇકનો અવાજ કેવો આવે જરૂરથી મને કમેન્ટ કરજો. અને હવે આનું ચાર્જિંગ કેવી રીતના કરવાનું એ પણ હું તમને બતાવી દઉં. તો ગાઈઝ, આનું ચાર્જિંગ કેવી રીતના કરવાનું એ પણ તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આપણે જે આ મોબાઈલનો ડટ્ટો હોય આપણે એના જ ચાર્જિંગ કરવાનું હોય ગાઈઝ. જે આપણને આ પિન મળી છે એ આપણે એકણ ભરાઈ દેશું. જે આપણને જે આ પિન આપી છે માઇક સાથે એ આપણે આ રીતે મોબાઈલના ડટ્ટા સાથે ભરાઈ દેવાનું. તો ગાઈઝ, તમને નજીકથી બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે આપણે ચાર્જિંગમાં મૂકી દીધા હે. તમે જોઈ શકો ગાઈઝ કે આપણે માઇક ચાર્જિંગ ફૂલ કમ્પ્લીટ કરેલા છે. એટલા માટે ગાઈઝ, જો તમારે ફૂલ ચાર્જિંગ હશે તો ઓટોમેટિક તમારા આ જે લાઇટ થાય ને લાલ કલરની એ બંધ થઈ જશે. અને જે ચાર્જિંગ થોડું ઓછું હશે એ લાઇટ ચાલુ રહેશે. એટલે આપણે સમજી જવાનું લાઇટ બંધ થાય તો કે ચાર્જિંગ કમ્પ્લીટ છે. તમે જોઈ શકો ગાઈઝ,
આપણે હમણાં જ ફૂલ ચાર્જિંગ કર્યા છે અને આ તો ખાલી મેં તમને બતાવવા માટે ભરાયા છે. તો ફ્રેન્ડ્સ તો ગાઈઝ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવી દીધું, પણ ગાઈઝ માફ કરજો, હું તમને મોબાઈલમાં કનેક્ટ કેવી રીતના કરવાનું એ નહીં શીખવાડી શકી, જેમ કે આપણી જોડે બીજો મોબાઈલ નહોતો એટલા માટે. પણ તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે તમને વિડીયો જોવા મળી જવાનો, જેથી તમે 2 જ મિનિટમાં તમે બધું કમ્પ્લીટ મોબાઈલમાં કનેક્ટ માઇક કેવી રીતના કરવાનું એ શીખી જવાના. તો ગાઈઝ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ જરૂરથી કરજો. અને ચલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયો.